માટે અમે મજબૂત કરશું. જે મારા ધર્મની ધજાને ફરકતી રાખે, મારા દેશનો ધર્મ અખંડ રાખે અને જે સારા કામ કરે એને કાયમિકના માટે. એટલે મને સાહેબ મોદી સાહેબ બહુ ગમે, કારણ કે હું ભાઈ અમદાવાદથી આવું છું અને એક તમને ચોખવટ કરી દઉં, મારે ચાની હોટલ હતી અને આ દેશના ચા વાળા તો બધા સારી રીતે ઓળખો છો સાહેબ. દીપક સૈની નામના એક કવિની પંક્તિ છે, ગમે તો તાળીઓથી બિરદાવજો. અને બીજું સાહેબ મજા આવે તો મારામાં ગોર કરજો, મેં કોઈ કુંવારી જાનું નથી લૂંટ્યું, મેં કઈ મોરલા નથી માર્યા. હા, હું બોલું એટલે મજા પડે બધા બેસી જાય. એટલે તમ તાર મોજ આવે તો અહીંયા લખાવતા જ આવે ન પણ હું બોલું તો ગોર કરવી, કારણ કે આમાં શું એક પછી એક કલાકારનો બધાનો વારો આવે. પણ ગુજરાતની ધરતી સાહેબ કેવી છે, વાત કેવી છે, ગુજરાત આપણું કેવું છે, ગુજરાતની ધરતીમાં શું શું વખણાય ગણજો તમે. ગુજરાતની મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન, અમદાવાદની ઉત્તરાયણ, પતંગ અને દોડા, સીધી સૈદની જાળી, આયામ અને સુરતનું ઊંધિયું, ખારી ખમણ અને ઢોકળા, દોરાનો માંજો, સુરતનું જમણ, રાજકોટની ચીકી, પેંડા ખાખરા, શમશાન ને રાજકોટની રંગીલી પ્રજા, જામનગરની બાંધણી, કચ્છની કળાન કારીગરી ખુમારી, મોરબીની ટાઈસ, નળિયા, વડોદરાની ભાખરવાડી, નવરાત્રી, વીરપુર જલારામ બાપા, બગદાણા મજમદાસ બાપા, ભરૂચની ખારીસિંહ, લોકમાતા નર્મદા નદી, દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ, ભાવનગરના ગાંડા ને ગાંઠિયા, મોઢેરાનો સૂર્ય મંદિર, પાલનપુરના હીરાન વેપારી, હોરઠનો હાવજ ને હોરઠી આયર ને કાઠિયાવાડના કાઠી દરબાર ને કુંભાર, હળવદના બ્રાહ્મણ, રાજકોટના ભરવાડ, અમરેલીના કણબી પટેલ ને પોરબંદરના મેર, કાઠિયાવાડી ડાયરા, થાન શાબદીનભાઈ રાઠોડ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ગુજરાતની સાકળ જનતા બહેનો ભાઈઓ. તમને એમ થાય કે મોદી સાહેબ આવ્યા એટલે એકાદી હલક આપી દઉં. આમ તો હમણાં જે મિત્રો બેઠા છે ખબર નહીં, પણ મને શરૂઆતમાં સમાચાર મળ્યા હતા સાહેબ હનુમાન જયંતિમાં પણ હું આ વિસ્તારમાં આવું છું. અહીંયા પાછો અમે વિવેકભાઈ સાંચલાન છે, એ મિત્રો કદાચ અહીંયા આવ્યા હોય તો બેઠા છે, તાળીઓથી વધાવો પાકું ને. હા, એટલે હવે આ વિસ્તારમાં સાહેબ મારા ઘણા પ્રોગ્રામ થાય છે. હમણાં હું 23 તારીખે દમણ પણ હતો. આ બાજુ પ્રોગ્રામો બહુ બધા, ઠંડી જ ન લાગે. પણ એક વાત કહી દઉં, અહીંયા માં ભવાનીના સાનિધ્યમાં બેઠા છીએ એટલે સાહેબ ગુજરાત એટલું ભાગશાળી છે કે આપણી પાસે દીવ પણ છે, દમણ પણ છે, દમણ પણ છે, દીવ પણ આપણી પાસે છે અને શિવ પણ આપણી પાસે છે. ભગવાન ભોળાનાથ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રણછોડભાઈ પહેલું કોઈ જ્યોતિર્લિંગ હોય તો એ સૌરાષ્ટ્ર, સોમનાથ સૌરાષ્ટ્રમાં. એટલે આપણી પાસે દીવય છે, આપણી પાસે શિવય છે. ક્યાં જાવું એ આપણે જોવાનું. અને અહીંયા સાંઈ મિત્ર મંડળમાં ભવાનીના સાનિધ્યમાં બેઠા છે એટલે કહું કે બોટલ કી શરાબ મેં ક્યાં રખા હૈ, આજ ચડી તો કલ ઉતર જાય. અહીંયા તો જો કે કોઈ પીતું જ નથી, અહીંયા તો હોતું જ નથી, અહીંયા તો આપણે મળતું નથી ને દિયાતમાં સુધી. અરે અહીંયા કોઈ પીતું નથી એટલું નહીં, અહીં કોઈ માવા નથી ખાતું સાહેબ, મસાલા કોઈ નથી ખાતું, કાગળિયા પીડા કોઈ તો વાપીથી ઉડીને આવ્યા છે ને, અહીંયા કોઈ નથી ખાતું. પણ ठीक से साहब ये हवोनी मस्ती है, पर એટલું કહી દઉં कि बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी, तू मेरी माँ भवानी के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. साहब नशो હોય ને તો આપણા ધર્મના નામનો હોવો જોઈએ, નશો હોય તો આપણા મા બાપનો, આપણા કુળનો નશો હોવો જોઈએ. અહીંયા અમારે દાતાઓની નોંધ પણ લેવી છે. સાહેબ આવ્યા છે, સાહેબને પણ આપણે સાંભળવાના છે. વાહ, જયાબેન તાલુકા પંચાયત એમના તરફથી 11,222 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી એમને બિરદાવો. 11,222 રૂપિયા એમના તરફથી આવે છે. મિતેશભાઈ પટેલ રાતા કારોબારી અધ્યક્ષ રાતા, કેતનભાઈ પટેલ શિક્ષણ સમિતિ અધ્યક્ષ વલસાડ મોટા પોંડા, એમના તરફથી 21,222 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી એમને બિરદાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા દાતાઓ, આ તમે જો આ દાન આપો ને સાહેબ, એના લીધે આવા ધર્મના કાર્યો થાય છે, એટલું યાદ રાખજો. અને આ દાન કોણ આપી શકે ખબર? જેટલા વ્યક્તિએ દાન આપ્યું છે, કમિટીથી લઈ અને બધાને બિરદાવું છું. એ યાદ રાખજો. જો પૈસા છે, તમે એમ માનો કે પૈસા આપણે બધા આખી દુનિયા પૈસા કમાય. હમણાં ધીરુભાઈ દીકરા આપણે મુકાભાઈ 2000 કરોડ આપ્યા. હા, હું મુકાભાઈ જ કહું છું. છોકરાના લગ્નમાં 2000 કરોડ વાપર્યા. સાહેબ હોય તો વાપરવું જોઈએ. એમાં એક વિડીયો ફોટો બહુ ફરતો હતો અપેક્ષાબેન, એમાં મેં જોયું કે એમને એટલા માટે કહું છું કે અમુક વસ્તુ આપણે મગજ ઉપર ખોટી લઈ લઈએ છીએ. એમાં એક ફોટો ફરતો હતો અને એમાં એવું લખ્યું હતું કે રણછોડભાઈ મેં જોયું એટલે મને જરા એમ લાગ્યું કે નહીં આમાં મારે બોલવા જેવું છે. એમાં આખા ઘરે કોઈએ સોનાની વીંટી નથી પહેરી. તો એવો ફોટો ફરતો હતો જો આટલા કરોડના માલિક છે તો એને સોનાની વીંટી નથી પહેરી. ભાઈ એને ન ગમતી હોય ન પહેરે. આપણને ભગવાન દીધું હોય તો હાર પહેરી નીકળજો બજાર. હા, તમને દીધું હોય ભગવાને, જેને જે ગમતું હોય કરે. ઈ 200 કરોડની ગાડી રાખે તો આપણે ત્યાં રાખી છીએ. હા, અને રિલાયન્સમાં પ્રોગ્રામ બધા કલાકારોમાં થયા. મારે ફોન આવ્યો હતો પણ તારીખ ખાલી નહોતી. મારે મહિનામાં 30 પ્રોગ્રામ હોય ઘરે. નામ તો હેલા કરે છે ભગવાનની દયાથી.
પણ આ તો આનંદની વાત. ગઈકાલ ખરેખર 11 તારીખ હતો જ મારે ત્યાંથી ફોન પણ પહોંચાય એમ નહોતું, કારણ કે અહીંયા આ ખરેખર આ વિસ્તારમાં આવું મને એટલી બધી મજા આવે. અહીંના માણા એટલા મોજીલા હોય છે સાહેબ. અમે કાયમિક માટે એવું કહી કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહેમાનગતિ આવકારો, પણ અહીંનો આવકારો જોઈને સાહેબ અમને એમ લાગ્યું સંસ્કૃતિ અને પરંપરા સાથે અમારું સ્વાગત કર્યું. જે એમનું આ વાદ્ય જે છે અહીંનું સંગીત એની સાથે અમારું સ્વાગત કર્યું. એટલે હું કમલેશ પ્રજાપતિ તમને તાળીઓથી બિરદાવું છું. અમારા કલાકારોને કોઈક આ લોકોને આપણે તાળીઓથી બિરદાવું. ચા પી લે. અમારા દર્શન ઉસ્તા ચા પીવે છે. હું ચા આ લોકોને ચાનો વારો આવે ત્યારે જ મારો વારો આવે. એક જગ્યાએ દાદા આમ વ્હાઈટ કપડા પહેરેલા ને ચા પીવા બેઠા હતા. મેં હસાવ્યા, ફુવારો કર્યો, આગળ વાળો જપો પડે. અત્યારે ટીવી ચાલુ કરો, 3 વ્યક્તિની જમાવટ છે. એક ચેનલ ચાલુ કરો એટલે યોગીજી આવે, બીજી ચેનલ ચાલુ કરો એટલે મોદીજી આવે, ત્રીજી ચેનલ બદલો એટલે બાબા રામદેવજી આવે. બેનોને ખબર છે બાબા રામદેવજીને યોગા જતા હોય તો સવારમાં ટીવી ચાલુ કરો ને 5 વાગે આપણને એમ થાય દોઢની મોટર મૂકી છે અંદર. પણ એવા સારા યોગા કરે. હમણાં એક બેન એના 12 વર્ષના છોકરાને લઈને બાબા રામદેવ પાસે લઈ જાય. બાબા હા બેનજી કાં છે? વલસાડ જાય. એ કે બાબા મારો દીકરો 12 વર્ષનો છે અને આ એટલો બધો ગેમ રમે છે, ફ્રી ફાયર ગેમના રવાડે ચડી ગયો છે, બીજો કઈ ધંધો જ નથી કરતો, નીકળો ગેમ જ રમે છે. બાબાએ છોકરાને કીધું બેન શું કરે છે? તો બાબા નીકળો ગેમ જ રમે છે, મોબાઈલ જ રમે છે, બીજું કાંઈ કરતો નથી. બાબાએ છોકરાને એટલું કીધું બાબા રામદેવે કે બેટા બહુત ગેમ ખેલતે હો, मैं गारंटी देता हूं, હું તને ગેરંટી આપું છું કે 4 દિવસ યોગા કર, તું ગેમ રમવાનું ભૂલી જઈશ. છોકરાએ કીધું બાબા હું તમને ગેરંટી આપું છું, ખાલી 2 દિવસ ગેમ રમો. વાહ, તમે યોગા ભૂલી જશો ભાઈ. અત્યારની મજા આવી જાઓ. એ કે હું ગેરંટી આપું છું કે તમે યોગા ભૂલી જશો. વાતની મજા આવી છે તમે સમજો છો ને આકલી પડકારો કરો છો. મેં જો કીધું, જો અમારે કીધું ભાઈ અમુક મારી ઉપર કોઈ નો ગરો કરવા જ ના જાય, ખબર નથી નહીં. વાહ, એટલે એવું સુંદર અહીંયા એક આમંત્રણ છે. પ્રવીણભાઈ મગનભાઈ પટેલ કરમથલ 15/4/2024 ભવાની માતા મંદિરે પાઠોત્સવ નિમિત્તે સૌને આમંત્રણ છે. જોરદાર તાળીથી વધાવો. 15/4 આ સ્થાન ઉપર આપ બધાએ હાજરી આપજો. સાહેબ શ્રી આવ્યા છે, એમને પણ સાંભળવા છે. બેન હજી અહીંયા આવ્યા છે, આપણે અપેક્ષાબેન, એને પણ સાંભળવાના છે. અને કલાકારોને મેં કીધું એક પછી એક વારો આવે. વાત કરતો હતો કે યોગાની મેં તમને વાત કરી, ગેમની પહેલા વાત કરી કે ગેમ બહુ રમતા નહીં, કારણ કે હંમેશા યાદ રાખજો મેં કીધું ને કે ગેમ રમે પૈસા વાળું થવાતું હોય તો આપણા મા બાપ કાયમિકના માટે ગેમ રમત. બીજું સાંઈ મિત્ર મંડળે જ્યારે આવું કામ કર્યું છે ત્યારે આ કૃષ્ણભાઈ, વિજયભાઈ, આ 2 વ્યક્તિનું નામ સાહેબ એટલા માટે નથી લેતો કે હું એ 2 જ વ્યક્તિને ઓળખું કે એના જ વખાણ કરું. તમે જે વ્યક્તિ સાહેબ આ મિત્ર મંડળમાં કાંકરી પણ હલાવી છે ને એમને માં ભવાની ઘણું આપે. એક સરસ્વતી શારદાના સંતાન તરીકે એમના માટે એક કાંકરી પણ હલાવી હોય સાહેબ, અહીંયા 1 રૂપિયો દાન કર્યું હોય નહીં, 1 લાખ રૂપિયા દાન કર્યું હોય નહીં, આ કાર્યક્રમમાં જે માણસ સાહેબ શાંતિથી આ કાર્યક્રમ સાંભળે ઈ પણ મોટો દાતા જ છે. બાકી અત્યારે સાંભળે કોણ? અમને ઘરે નથી સાંભળતું. હા, એક બેન એના ઘરવાળાને કીધું કે તમને મારી કાઈ પડી જ નથી. ઓલું કે ગાંડી એવું આઈની વાત નથી કરતો ને, કાળજી બોલતો જાય પાયો કે એ બેનને એના પતિએ એવું કીધું કે એ બેન એના પતિને કીધું તમને મારી કાઈ પડી જ નથી. ઓલો કે ગાંડી એવું નથી. આમ જો આ મોબાઈલ છે ને એ મારું ડીલ છે અને એમાં સિમ કાર્ડ છે ને એ તું છે. નહીં કે તમને કઈ મારી પડી જ નથી, કે નહીં ગાંડી આ મોબાઈલ છે એ મારું ડીલ છે અને એમાં સિમ કાર્ડ છે ને એ ટુ છે. તો ઓલા બેન 1 લાફો મારી કે તમારા મોબાઈલ માટે ડબલ સિમ છે. ધ્યાન રાખવું કો કેવા ખડખડા દસો મને મજા આવે. કેટલા મને ગણતા આવડી ગયો હતો, કેશિયર થઈ જવાનું. 1011 રૂપિયા આવે છે. નરેન્દ્રભાઈ વાજવડ સરપંચ એમના તરફથી 1011 રૂપિયા આવે છે. ભાઈ એક વિનંતી કરું, ગણેશ બેહાડ્યા ત્યારે 5 નામ કીધા હતા ને 11 નામ આવ્યા હતા તો સાહેબ ને સાંભળવાના છે. પણ એક વિનંતી છે કે બીજા 11 વાળા 5 નામ મારે જોઈ, કમિટીની આજ્ઞા હોય તો, નકર હું સાહેબ ને બરોબર પાકું 5 નામ 11 વાળા આવે ને પછી જ હું પૂરું કરે. અને કાંઈ મોટી વાત નથી સાહેબ. 51 થી શરૂ થયું હતું અહીંયા. અમારા ભાઈ પ્રજાપતિ 51,000 રૂપિયા આપીને ગણેશ મંદિરથી શરૂઆત કરી હતી. તો વિશેષ સાહેબને પણ અહીંયા આવ્યા છે તો આપણે એમને પણ સાંભળવાના છે, બેનને પણ હજી સાંભળવા. પણ આમ જો 11 વાળા 5 નામ આવી જાય એટલા તો આવી જ જાય ને યાર. હું કેટલા વખાણ કરું છું મોટા કોટાને. હે ઘરે પૂછવાનું હોય તો પૂછી લો, સીટી આપું કે નહીં. હા ઘણા લે એવું હોય, 2 જણાને માન હોય તો એવું ન હોય, પૂછવું પડે. અને તમે જો એક પ્રોગ્રામમાં છે ને એક બેન આવ્યા કે કમલેશભાઈ માઇકમાં બોલો, મનસુખભાઈ હોય ઊભા થાય. મેં બેન શું કામ છે? શાંતિથી બેસવા ગયો. મને કે નહીં તમે બોલો, મનસુખભાઈ હોય ઊભા થાય. મેં બેન શાંતિથી બેસવા ગયો. મને કે તું બોલ ને કે
એટલે પછી મેં કીધું ભાઈ મનસુખભાઈ ઊભા થાય. એક ભાઈ ઊભા છે ટાઈલ વાળા કે હું મનસુખભાઈ, હું ભાઈ, હું કામ છે? મેં કીધું બેન જો મનસુખભાઈ ઊભા છે. બસ મને બેઠો બેઠી જોવું છે પ્રોગ્રામ જ છે ને આગળ જ આગો જવા ન દે. બોલો કેવી કેવી અરે બહેનોને ખાસ વિનંતી હો, તમે આમ તો એકેય વ્રત કરો ન કરો, ધણીને હોવરો ન કરવો હોય તો મૌન વ્રત કરો. હા એમાં ધણી હોવરો ન થાય. અને અહીં બેઠા એ બહેનો તો ખરેખર બહુ સારા છે. હું તો બેન વાત બહુ નથી કરતા, પણ આમ જો પતિદેવની સેવા કરીને હોવરોનો પતિ થાય તમે એક મૌન વ્રત રાખો. એટલે એક ભાઈ લંડન ગયા ને તો લંડન થી ઓલું ધોળું કૂતરું લાવ્યા, નથી આવતું રૂછડા જેવું વ્હાઈટ વ્હાઈટ તકિયા જેવું, એ કૂતરું લાવ્યા ને ઘરવાળી કે સ્વીટી તારા માટે જો સરસ મજાનું ડોગ લાવ્યો. ડગ ઓલા બેન તો એટલા રાજી થઈ ગયા, ડોગ હાથમાં લઈને બચ્ચું ભરવા મળ્યા. એમ ઘરવાળો કે એમ શું ઉતાવળ કરે છે, એનું મોઢું તો પેલી બાજુ છે. કેમેરાવાળા ભાઈ ગોટો લઈ ગયો. ઉતાવળ ન કરવી જિંદગીમાં, હંમેશા ઉતાવળ મારી નાખે. જેટલા યુવાન મિત્રો સગાઈ કેટલાની બાકી છે ઊંચી આંગળી કરો. એ ભાઈ તમારા 45 વર્ષ છે, ખોટું. કેટલા જણાની સગાઈ બાકી છે ઊંચી હાથ કરો. જેટલા યુવાનોની સગાઈ બાકી છે એને એક વિનંતી કરું છું, છોકરી જોવા જાવ એટલે પહેલા જઈને એટલું કહેજો બેન સોરી બેન નો કહેતા કેસ ફેલ થઈ જાય. પણ તમે જોવા જાવ ને એટલે એટલું કહેજો કે મોઢું ધોતા. પેલા જોવા જાવ એટલે કહેજો મોઢું ધોતા હો. શું કામ? સાહેબ તમે જોવા જાવ તો એટલો મેકઅપ કરીને બેઠા હોય આપણને એમ લાગે કે ઐશ્વર્યા, અને આપણા ઘરે આવીને મોઢું ધોવે ને તો જયસૂર્યા. હા મેકઅપ નો એવો જમાનો આવી ગયો છે બેનો. અને આ તમે જો બધા બેનો મેકઅપ કરે. આપણા પુરુષો અહીં જેટલા બેઠા સાહેબ કોઈ પુરુષ મેકઅપ નહીં કરે. શું કામ ખબર? આપણને ભરોસો છે, આપણે હેન્ડસમ જ છીએ. હા વાહ બાલ્કની, વાહ બાલ્કની વાહ. તમારા માટે એકવાર તાળી વધારો. પડકારો કેવો છે, માણા ક્યાંય મોળો પડે જ નહીં ઘર સિવાય. આવો પડકારો છે, ઘરે ઢીલા પડી જાય જરા. લાવો કેટલા આવ્યા? 11 વાળા. વાહ હજી 11 વાળા બાકી છે. 2100 વાળો આવ્યું છે. જિલ્લા પંચાયત